સમય જાણે થોડીવાર થંભી ગયો અને મુઘલો એમના ડરથી ફફડી ઉઠેલા, કારણ કે માથું કપાઈ ગયા પછી પણ ધડ લડતું રહ્યું. ઠાકોર સુજાનસિંહે બચેલા મુઘલોને કાપી અને પોતાની તલવારની તરસ છીપાવી. આ બાજુ તેને આવતા વાર લાગતા તેમની ડોલીમાં બેઠેલી નવી નવેલી દુલ્હન તેમની રાહ જોવે છે અને તેમની ભાડ મેળવવા માટે દાસીઓ સાથે ખંડેલા ગામ તરફ આગળ વધે છે. થોડુંક આગળ ચાલતા જ ઠાકુરાણીએ જોયું કે તેમનું ધડ મસ્તક વગરનું હવામાં તલવાર લહેરાવતું આવી રહ્યું છે અને આ યુદ્ધ વિજયનું પ્રતીક હતું. ઠાકુરાણીએ ઘોડાની લગામ પકડી અને તેમને સંબોધિત કર્યા. તેમનું શરીર શાંત થયું અને તે પોતાના પતિ સાથે સતી થઈ ગયા અને આજે પણ ખંડેલા પાસે તેમની છત્રી હયાત છે. નજીકમાં એમના પત્ની સતીમાં ઠાકુરાણીની છત્રી પણ છે.